હવે આપ છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રાજેશ રાઠવા. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં હાલ પ્રકૃતિ નવો નિખાર સર્જતા વનસ્પતિઓ પર નવા પાન ધારણ કરતા આહલાદક દ્રશ્યો આલેખાયેલા જોવા મળી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં ખાસ કરીને અખાત્રીજથી લઈને વરસાદના આગમન સુધીના સમયગાળાને અખાત્રીજના મહિના તરીકે ઉજવવામાં આવે છે. આમ તો વૈશાખ મહિના ત્રીજના દિવસે અખાત્રીજની ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં અખાત્રીજનો તહેવાર અલગ અલગ ગામોમાં અલગ અલગ દિવસે પરંપરા અનુસાર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આદિવાસી સમાજની સદીઓ જૂની માન્યતા મુજબ અખાત્રીજના મહિના દરમિયાન વનસ્પતિઓ પોતાના જૂના પાન ત્યજી નવા પાન ધારણ કરે છે. પશુઓ પોતાની જૂની રૂંવાટી બદલી નવી રૂંવાટી ધારણ કરે છે, તો કેટલાક પંખીઓ પણ પોતાના નવા પીછા ધારણ કરે છે. આમ પ્રકૃતિ પોતાનું નવું પ્રાકૃતિક સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે આદિવાસી સમાજ ડુંગરોની પૂજાવિધિ કરી અખાત્રીજના તહેવારની ઉજવણી કરે છે. એ સાથે ગ્રામીણ વિસ્તારોમાં લોકો પોતાના ઘરની ઓસરીમાં પીઠોરા લખાવી પીઠોરા પાનગાના ઉત્સવો ઉજવી વરસાદના દેવ બાબા ઇન્દ્રની પ્રાકૃતિક પૂજાવિધિ કરી સારો વરસાદ વરસેની કામના અખાત્રીજના મહિનામાં કરવામાં આવે છે. છોટાઉદેપુર લોકસભા સંસદીય મત વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી છે. લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં સવારથી જ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચી રહ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ જે મતદાન મથક પર સ્ત્રી પુરૂષ મતદાનમાં 8% કરતાં વધારેનો તફાવત હોય તેવા મતદાન મથક પર મહિલાઓને જાગૃત કરવામાં આવ્યા હતા, જેને પરિણામે છોટાઉદેપુર જિલ્લામાં મોટી સંખ્યામાં મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં મતદાન યોજાયું હતું. આ મતદાનમાં કોઈ નાગરિકોને તકલીફ ના પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. છોટાઉદેપુરના શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય તેમજ અંતરિયાળ વિસ્તારના લોકોએ પણ આ ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું, જે અંતર્ગત હાંફેશ્વરના અંતરિયાળ વિસ્તારમાં લોકોએ મોટી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. લોકસભા સામાન્ય ચૂંટણીમાં છોટાઉદેપુર જિલ્લાના મતદારોનો ઉત્સાહ વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાંસ્કૃતિક મતદાન મથક, સખી મતદાન મથક, ઇકો ફ્રેન્ડલી મતદાન મથક, યુવા મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથક જેવા વિશેષ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લાની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતી થીમ આધારિત સાંસ્કૃતિક મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા હતા. આ મતદાન મથકોમાં પોલિંગ સ્ટાફે પણ સાંસ્કૃતિક વેશભૂષામાં ફરજ બજાવી હતી. જિલ્લામાં મહિલા મતદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સામૂહિક મહેંદી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જે અન્વયે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ કવાંટ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા મતદારોએ સહભાગી બનીને હાથમાં મતદાન કરવા માટે અનુરોધ કરતી મહેંદી મૂકીને અચૂક મતદાન કરવાનો સંદેશો પાઠવ્યો હતો. હમણાં જ આપે છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા રાજેશ રાઠવા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.